નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. તારીખ 19 જૂન પછી 25થી 26 સુધી વરસાદ પડવાની પૂરી શક્યતાઓ જણાવતા અંબાલાલ પટેલ. આવતી તારીખ 19થી 16 દરમિયાન વરસાદ પડવાની અને અલ નિનોના કારણે વરસાદ ઓછો પડવાની આગાહીઓ વચ્ચે પણ ચોમાસું સારું રહેવાની અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે. હવામાન અને વરસાદની અંબાલાલ પટેલની આગાહીઓ મોટાભાગે સાચી પડે છે, ત્યારે ચોમાસું સારું રહેવાની આગાહી પણ સાચી પડે એવું જ આપણે સૌ ઈચ્છીએ છીએ. હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે, ત્યારે 21-22 પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે છે, જેના કારણે પશ્ચિમ ઘાટમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને વાદળો તો અત્યારથી આવવાના માંડશે. આજે 1 કે 2 ઓક્ટોબરના વાદળો દેખાશે. ધીરે ધીરે ક્લાઉડ કવર વધશે અને તારીખ 19, 20, 21, 22, 23, 25માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ચોમાસું જે છે એ સડસડ ગતિ પકડશે અને 26 તારીખ કે તેના પહેલાં 13 તારીખે પહોંચશે. પણ તેની અલગ અલગ નોર્મ હોય છે. એ નોર્મ પ્રમાણે જો હવામાન ખાતું નક્કી કરશે અને એ હવામાન ખાતાના નોર્મ પ્રમાણે ચોમાસું આગળ વધશે તો સારું રહેશે. પરંતુ આ અલ નિનોની ધાસ્તી વચ્ચે પણ હવે લગભગ ભારતનું ચોમાસું શરૂઆતનું સારું રહેવાની શક્યતા રહે છે. 8 થી 15 જૂનમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ 23 જૂન પછી સારો વરસાદ થવાની શક્યતા રહે છે. સમાજ માટે, સત્ય માટે સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.